બધાને મારા જય શ્રી કૃષ્ણ. દેખાય છે ને બધું બરાબર? ઓકે હાલો. તો થોડુંક સુરતમાં ગરમી જેવો માહોલ હતો એટલે અમે અમારા ફ્રેન્ડ બધા થોડાક મનાલી બાજુ આટા મારતા આવે એટલે કેવું લાગે છે હવે તમને ત્યાં દેખાડે. હવે લગેજ બહુ વધી ગયો છે એટલે અમે કુલીભાઈને હારવા લેતા આવ્યા છે લગેજ માટે, સ્પેશિયલ ઉપાડવા માટે. આ બધા અમારું ગ્રુપ. રુદ્ર તો અમારી સરસ મજાની તેજસ એક્સપ્રેસ આવી ગઈ છે. દિવ્યા, ટ્રેન ગમી તને? પીળા કલરની ગમી એટલે કેવો કલર કહેવાય? દિવ્યા તો એમ કહેતી હતી મારે પિંક કલરમાં જ જવું છે, પણ તો યલો કલર મળી ગઈ એટલે સારું છે. તો બધા સુવાની તૈયારી કરે છે, બધા સુઈ ગયા. દિવ્યા ઢોકાવે આ તો મને કેમ કાંઈ કોઈ કમ અમીહેની વસી ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? સવાર પડી ગયું છે. હા, સુરત દાદાની લહેર આવે જ છે. આમ આવે. Morning, bro. Very good morning. જો Hi, Bob. How are you? હિરેન કાકાની ઇંગ્લિશ બહુ આવડે છો. What's up? આપણને એટલું બધું આવડતું નથી. બધા ઉઠીને બેસી ગયા છે. તો દિવ્યા દોયલ મુડા દે. હા જો ગુડ મોર્નિંગ તો કહી દે. હવે આપણે ઉઠ. કેમ છે બધાને? તો દિલ્હી અમારું સ્વાગત થઈ ગયું છે. ન્યૂ દિલ્હીમાં એન્ટર થઈ ગયા છે. 8:30 વાગે ફીટ અમને પહોંચાડી દીધા છે. હિરનભાઈ તો ચશ્મા પહેરીને રેડી થઈ ગયા છે. યસ, દિલ્હી આવ્યા ને આમ તો ચશ્મા પહેરીને એટી થઈ ગયા છે. આ કુલી ભાઈ સાહેબ આવી ગયા છે. કુલી દિવ્યા રેડી. ભાભી તડકો ખાય છે. હા, સીધ જાઉં છું રુદ્ર. એમાં જવું છે. હાલો, તો અમારી ગાડી ફાઇનલ આવી ગઈ છે મનાલી માટે જવા માટે. લગેજ થોડોક વધી ગયો છે એટલે કાકા બિચારા મહેનત કરે છે. હા કાકા, હવે જાડા પાડા છે ધૂંધા દેવામાં. હું છું થાનકી છે એટલે આવી જાય તો સારું છે. કઈ રીતના બેસે એવું તો આગળ તમને દેખાડીશ કઈ રીતના છે. કેમ લાગે? ગાડી પ્રમાણે આવી જાવ ને બધા? વાંધો આવે એમ નથી ને? હવે આગળ જોવે છે કેવી રીતના કોણ ઉલટી કરે છે. રુદ્ર, ગમી તને ગાડી? ગમી ને? ગાંધી બાપુ દેખાઈ ગયા દિલ્હીમાં. ગાંધી ताकि चुनाव होने के बाद में कुछ देखेंगे. તો બેસી ગયા બધા બરાબર? મોઢા તો દેખાતા નથી. એ બધું દેખાય છે. આમાં બધું કવર થાય છે. કમ્પ્લીટ આવી ગયા ને બધા? લાવો અહીંયા લાવો. કાંઈ સકડાશ પડતી હોય કેવું કાંઈ? ના, સકડાશ શું પડે? આપણે સકડાશ પડતી જ નથી. શું કહે હિરેનભાઈ? સાચી વાત છે. જો માહિરભાઈ કેવું છે? હાય કરો. ચશ્મા કાઢજો માહિરભાઈ. આમ બસ એ રુદ્ર નહીં. તમારે ભાઈ આવી ગયા છે અટીકા લઈને. કમ્ફર્ટેબલ બધા બેસી ગયા. જાનકીને થોડીક હકડાશ થતો એવું લાગે છે. મારે કાંઈ એવું બીજું કાંઈ વાંધો છે નહીં. થોડુંક બહારનું દેખાડશું. ये वाली भैया वो इंडिया गेट और सब इधर नहीं आएगा. नहीं, वो पीछे रह गया आपका राइट साइड में रह गया. जो पहली रेड लाइट से राइट लिए थे ना, तो आप इंडिया गेट निकल जाओ. इटली है मेरे यार, बस इश्क मोहब्बत प्यार. बस ये मसालों की दिल्ली गली है दीवानों की दिल्ली. बस ये मसालों की दिल्ली गली है दीवानों की दिल्ली. Imaginez comme un paysage qui te submerge, pas à pas tout pénétrer dans cette atmosphère. Belle qui te sert, qui t'aspire. Toi, tu regardes qui t'inspire. વેલકમ ટુ શિમલા. તો આવી જાઓ શિમલામાં. તો કેવી છે નિકુંજ ઠંડી?
નથી હચોરી ઠંડી હચોરી નથી. પહેલા તો થોડુંક અમે આવ્યા એટલે મિસ થઈ ગયું, રૂમ દેખાડવાનું બાકી રહી ગયો. આ ટાઈપના અમારા 3 રૂમ આવ્યા છે, બ્યુટીફુલ. હા, રિચાર્જ છે ટીવીનું, વાંધો નથી. હા, ને અમારે નિકુંજભાઈને ઠંડી લાગે છે, માથું દુખે છે, પેલા હિરેનભાઈ ગોઠવાઈ ગયા છે. ઓ માય ગોડ. દિવ્યાનું કેવું એમ છે કે અમારો રૂમ આમનમ છે, બગડો નથી. ઈજો નાના નાના બાબલા જેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે દિવ્યાનો રૂમ દેખાડતા આવે. જોયો ને, દિવ્યાનો રૂમ તો એવો ને એવો હોય, ટકાટક. ભાઈ બહુ ઠંડી હો. હા, બહુ ઠંડી. મફલર નાખી દીધું છે, થર્મલ પહેરી લીધા ત્યારે સહન થાય, નકર આ ઠંડી સહન થાય નહીં. જેનાથી ઠંડી સહન ન થતી હોય ને એને મનાલી કે શિમલાનું નામ લેવું નહીં. સાંજે વાતો આ છોકરીઓ જે હોય ને બાપ લગાડવા પડે. અમારે છે અમુક છોકરી જેવા બહુ ઠંડી. ઓહો, પ્રેમ ઉભરાણો. ઓહો, પ્રેમ ઉભરાણો. જો શું છે, કેવી છે ઠંડી? તમને જાનકી ભાભી વધારે ઠંડી નથી કાંઈ. સહન થઈ જાય એમ છે ને? સહન થઈ જાય એમ છે ને? હા, સહન થઈ જાય એમ છે. તો વાંધો નહીં. શું છે ભાવ? ઠંડી લાગે છે? ઠંડી લાગે છે? ભૂખું લાગી ગઈ? ભૂખું લાગી ગઈ? હા, અમારો રૂમ. ઓ માય ગોડ, જાનકી તો તૈયાર થઈ ગઈ છે, રીબોકનું સ્વેટર પહેરીનો. અરે મારો ડેફલો, ડેફલો ભૂખ લાગી ગઈ? શું થયું ડેફલાને? ઢેફલો ભૂખો થઈ ગયો છે ને. આ શું છે રુદ્ર? બેડ ઉપર 1 2 ને 3 લાડુ. પેંડુ. હે, ઓલા મેડમ ની જેમ કૃષ્ણ જેવો લાગે છે. 1 આપું, 2 આપું કે 3 આપું? કેટલા? 3 આપું. અરે વાહ 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 વાહ. તો આ અમારો રૂમ નાનો મૂનો ક્યુટ સારો છે, વાંધો નથી. પર ઠંડી બહુ છે, ઠંડી બહુ છે. હા, સરસ લાગે. તને ગમ્યું ને? પર એટલે સારું. આ રૂમથી થોડોક બહારનો તમને નજારો દેખાડો કે બહારનો વ્યૂ કેવો આવે છે. બહારનો હજી થોડુંક દિવસે જોશો એટલે ખબર પડશે ને. લાઇટિંગના હિસાબે પરફેક્ટ ખબર પડતી નથી કે બહારનો વ્યૂ કેવો છે, તોય થોડોક અંદાજ આવી જાય. આવી ગયા જમવા માટે. જમવાનું કહી દીધું છે હોટલવાળા તરફથી. બહુ સરસ. બધાને ભૂખ લાગી ગઈ એટલે બધા ગોઠવાઈ ગયા છે. જમવા માટે, ડિનર માટે બધા તૈયાર થઈ ગયા છે. કેવી ભૂખ લાગી બધાને? કેમ કે સવારના 9 વાગ્યાના ગાડીમાં બેસી ગયા હતા એટલે બધા ભૂખા થઈ ગયા છે. તાબડતોડ ભૂખ લાગેલી છે. તાબડતોડ. ઓલા ભાઈ કીધું છે આવા જો. નિકુંજ, તું વેજ કે નોન વેજ? આ એક દિવ્યા ખાલી નોન વેજ વાળી છે એટલે એના માટે ચિકન અલગ કીધું. બીજા અમે બધા વેજ વાળા છે. એ રુદ્ર, ભૂખ લાગી છે ભાવ? બહુ ભૂખ લાગી છે. પૂછી દો. તો ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે ને સવારના 8 વાગી ગયા છે. બધા ઉઠી ગયા છે. મારા રુદ્રભાઈ પણ ઉઠી ગયા છે. હાય રુદ્ર, ઉઠી ગયો? તો રાતના ઠંડી તો બહુ હતી પણ વાંધો ન થયો કેમ કે હીટર મુકાઈ દીધા હતા. હીટરે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. તો કાલ રાતનો વ્યૂ દેખાયો. હવે તમને બારીમાંથી સવારનો વ્યૂ દેખાય. રૂમનું લોકેશન સરસ છે એટલે વાંધો નથી. મજા આવે. ડ્રોનથી શોટ લેશું ખબર પડે લોકેશન કેવું છે.
તો રુદ્રભાઈ કેમ થયું તું? નીંદર આવી ગઈ હતી? મજા આવી ગઈ? શિયા થઈ ગયું? રાતના ઠંડી લાગતી હતી? તો અમે ડ્રોન તૈયાર કરી નાખ્યું છે થોડુંક બહારના લોકેશન માટે શૂટ કરવા માટે. ડ્રોનની ફૂટેજ સારી મળી જાય. થોડુંક અહીંથી બહારનું ડ્રોનથી શૂટ કરી નાખે સરસ ફૂટેજ મળી જાય. નાસ્તો કરવા માટે આવી ગયા. બ્રેકફાસ્ટ અમારો તૈયાર થઈ ગયો છે. આજે તો અમે લોકેશન ઉપર બેઠા છે. જો મસ્ત લોકેશન. એની સાઈડ બતાવો લોકેશન. એ બધું દેખાશે. જેમ જેમ ટાઈમ આવશે એમ બધું દેખાશે. કેમ લાગે? ગુડ મોર્નિંગ. કેવું છે સવાર? રાત કેવી ગઈ? બહુ મસ્ત ગઈ. બહુ ઠંડુ છે અમારે જાનકી મેડમ તૈયાર થઈ ગયા. ઓહો હો હો શું લુક છે. એની ત્વચા જો સોફ્ટ ત્વચા. હા 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 નાયા હોય ને શું છે હિરેનભાઈ? ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ ભાભી. બોલતા નથી, થોડાક શરમાઈ છે. આમ હું શરમાઈ જાઉં પાછો. તો હવે અમારા આલુ પરોઠા આવે છે, બ્રેડ ટોસ્ટ આવે છે, બધા એની વાટે છે. હા આવ્યો. તો હાલો જવા માટે તૈયાર થઈ ગયા છે. બહુ લેટ થઈ ગયું છે. 11:30 થઈ ગયા છે. નાસ્તો કર્યો, તૈયાર થયા. એમાં બધા વાર લગે. આમાં લેડીઝને તો વાર લાગે. હવે તૈયાર થઈ ગયા. અમારે જાનકી તૈયાર થઈ ગઈ છે ટના ટન. નવા શૂઝ. વાહ બની ગઈ ને રેડી ટના ટન. રેડી રેડી. ચાલો હવે મોડું થાય છે. બોલાવે મોડું થાય છે. હવે જવા માટે અમે બધા ઉતાવળ કરે બૂમમાં બૂમ પાડે છે. હાલો હવે આગળનું પછી તમને દેખાડું. તો હોટેલથી બધા તૈયાર થઈ ગયા છે. હવે સિમલા લોકલ ફરવા માટે. વ્યૂ જો સ્કાય બેનું છે. પાછળ સ્કાય આવી ગયું. સવારના સ્કાય નહોતું. થઈ ગયો નિકુંજ કમ્પ્લેટ. રેડી ટનાટન. નાહી લીધું, ફ્રેશ થઈ ગયા ને. હવે તો આપણે લેટ થઈ ગયું છે. 11:15 થઈ ગયા છે. ડ્રાઈવર ભાઈ એમ કહેતા હતા થોડુંક મોડું થઈ ગયું છે. હવે ઉતાવળ રાખવું પડે. કેટલી વાર લાગશે આપણે જવામાં પહોંચવામાં? કેટલી દેર લગી ગઈ? 1 ઘંટો. એક તો એ બોલે છે હિન્દી, આપણાથી બોલે છે ગુજરાતી. એમાં થોડુંક બબડાઈ જાય. હાલો હવે આપણા મેડમ આવી ગયા. હાલો ઉતાવળ રાખો. હાલો આ દિવ્યા જ મોડું કરે જ, નકર તો ક્યારના તૈયાર થઈ જાય. હાલો દાંત કાઢ માલ. હાલો રુદ્ર તૈયાર થઈ ગયો? તું ગાડી હલાવવાનું? રુદ્ર ગાડી હલાવવાનું ને? હાલો તૈયાર છે. સીટ બેલ્ટ બાંધવાનું છે. ઓકે હાલો. તો ગાડીમાં બેસી ગયા છે. સિમલા લોકલ. ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે છે. આમ તો તડકો નીકળી ગયો છે એટલે વાંધો છે નહીં. વાંધો ને. સ્કાય બહુ જબરું નીકળ્યું છે. સ્કાય છે. હા રુદ્રના હિરેન કાકાએ ફોર્સ કર્યો હતો રુદ્રને હારવા લેવા માટે. એટલે રુદ્રની થોડીક સેવા કરે છે. હા ભાઈ એમના નામ લાવ. સેવા તો કરવી પડશે ને કે રુદ્ર કઈ હતું એમ છે નહીં. આ લોકેશન છે ગ્રીન વેલી. ડ્રાઈવર ભાઈએ કીધું કે આને કહેવાય ગ્રીન વેલી, એટલે વચ્ચે ખોટી ક્યાં છે એવું લોકેશન છે. અરે ઓલું ખાવું એમ કે છે. ખાવું છે હમણાં ડેડી લઈ દેવો અહીંયા ઉપર તો જ લઈ દે ફોટો બોલાવી પછી રેડી લઈ દેશું. કે પાછળથી આખું ડેપ ગ્રીનનું મળે. પાછળનો વ્યૂ
ફોટો પાડવાનો છે તો મેં કહ્યું થોડોક વિડીયો ઉતારી લઉં કે આપણે વિડીયો જે જોવાવાળા છે ને ખબર પડે કે કેવું લોકેશન છે એટલે બધા પબ્લિક ભલે ભલે તો કેવું લાગ્યું હિરેન લોકેશન? બસ ફાઇન લોકેશન છે કેટલા મસ્ત સ્ટાઇલ છે. કેટલી વાર આપણે ખોટી લાવું બસ હવે નથી ખોટી જવું, હવે જવું છે આગળ પૂરતી જવાનું છે ને. ગ્રુપ ફોટોની થોડુંક લઈ લીધું છે. બસ હવે હવે આગળનું લોકેશન કેવું છે આપણે? આગળનું લોકેશન આપણે પૂરતી જવાના છીએ હવે. ચલો ફટાફટ ચાલો ચાલો કુર્તીનું જોઈ લે. ચલો અમારા ભાઈ પકડીને જવા પડે. તો અમે એક ઝૂ જોવા માટે આવી ગયા. રસ્તામાં આવતું હતું એમ થયું કે ઝૂમાં નજર મારતા હતા. આવ્યા હતા કુફરી, પણ કુફરીમાં એવું થયું કે 500 મીટર 600 મીટર ઉપર જવાનું હતું, પણ એ બધા ખચ્ચર ઉપર લઈ જતા. અને ખચ્ચર ઉપર તો આપણે હેવી વેટવાળા છે એટલે એ લોકોએ તો એમ કીધું કે 300 કિલો સુધી હાલશે. ખોટું આપણે ખચ્ચરનું વિચારવું પડે ને, એટલે આ બધાએ બંધ રાખ્યું. નકર એ બધા જવાના હતા. હવે થોડુંક ઝૂ અંદરથી જોઈ લે કેવું છે. આ નાના છોકરો રુદ્રાને અમારી યાર બીજો નાનું ભાવ છે એ જોઈ લે. જોઈને હાલો રુદ્ર. હા બસ રેડી. તો ઝૂમાં એન્ટર થઈ ગયા છે. લસર પટ્ટી વાળો રસ્તો, લસર પટ્ટી વાળો રસ્તો, લસર પટ્ટી વાળો રસ્તો. રાજન હોત તો રાજન એમ કે ચિડિયાઘરમાં વિજાય. અહીંયા શિમલા આવીને ઝૂ કોણ જોવે? આ તો ટાઈમ હતો એટલે એનું ઝૂ જોતા આવે કેવા જનાવર છે. એમ તો અમારે જોઈએ ગોબરભાઈ વાસિયાળી છે એ ગામનું એક ઝૂ હારવાર છે. નીકળા તારી ઘરવાળીને સમજાવી દે કોની હારવાર કેવા કે કોની હારવાર વાત કરવી, કોની હારવાર નો વાત કરવી. તો અમને શું જોવા મળી ગયું ઝૂમાં? શું જોવા મળ્યું? ઓ માય ગોડ! એ ભાઈ અમે આવ્યા છે તો થોડોક નજારો તો દે. આ છે, આનું નામ રાખ્યું છે શેરુ. હા શેરુ 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 છે. રુદ્ર તે શું જોયું? શેરુ છે. ક્યાં છે શેરુ? હા તો એ થોડોક નિંદરમાં છે. થોડોક સામું જોવે તો ખબર પડે. કાંઈ નહીં, હવે જોવે કદાચ રિટર્ન મળે તો શેરુ જોવા. શેરુ જોઈ લે. શેરુનો ભાઈ જોવા મળી ગયો. જો બેસી ગયો. રુદ્ર દેખાણું શેરુ? દેખાણું ને કેવો છે શેરુ? હિરેનભાઈ તો અમારે કેમેરો કાઢ્યો છે કે શેરુને આપણે કેમેરામાં કેચઅપ કરી લે. જો જો બગાવું ખાધું. એ હા ગિરનારની તળેટીમાં આપણે જોઈ શકો છો દીપડો. આ ચક્કરબાગ છે. ચક્કરબાગ કહેવાય કે શક્કરબાગ કહેવાય? એ કે ચક્કરબાગ કયો તો ચક્કરબાગ કયો, બધું બાગ જ થાય ને. તો તું શક્કરપારા ને શું કે? ચક્કરપારા કે શક્કરપારા કે? શક્કરપારા. આ ખૂણામાં જોવા મળી ગયો, વાંધો નથી. બહુ ખતરનાક છે મોહિતભાઈ. ઓ માય ગોડ. યે સજેશન એવું દે છે કે પથ્થર મારો. આ જૂને બદનામ કરવા વાળી યાદ છે. જો ક્યાંય કોઈને એમ કહેવાય પથ્થર મારો, પથ્થર મારો. હે દિવ્યા શું કેવું તારું? એ કે પથ્થર મરાય કે નહીં? આમાં થોડુંક પથ્થર મરાય ને જોયું ને સાંભળ્યું ને સામું જોવા માટે. આવા માસૂમ કેટલા ટાઈમથી બિચારા બંધાઈ ગયેલા આ પશુને પથ્થર મારવાની વાત કરે. આ લોકોને બહાર કઢાય બારે જો. તો આ બે માણા પાછા ફોટો પડવા માટે તૈયાર થઈ ગયા. જાઓ અહીંયા ફોટો પાડો. ને મારા હિરેન શેઠે કેમેરો કાઢ્યો છે. હા ફોટોગ્રાફી કરે છે. હેન્ડ પર કિસ કર, હેન્ડ પર. ક્યાં સાંભળે? વાવ આજુબાજુ બરફ પડી ગયો. બરફ પડી ગયો. આપણો કિચડ થઈ ગયો. જૂનો બરફ પડ્યો હોય ને. તમે જોઈ શકો છો મોહિતભાઈ ફોટા પડાવે છે.
તમે ફોટો પડે ને એવા બહુ મસ્ત બહુ. કેવું રહ્યું હવે ફોટા જોવા પછી બે જાડા નથી લાગતા નહીં, પતલા હોય તો આપણે મૂકશું, જાડા લાગતા હોય તો નથી મૂકવાના. એવું કરવું છે? એટલે પેલા જોવું પડશે કે કેવું લાગે. હા 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 એક રુદ્રનો ફોટો સિંગલ પાડજો. મોહિતભાઈ કોનો ફોટો પાડો છો તમે? હે મોહિતભાઈ કોનો ફોટો પાડો છો તમે? આમ રે હવે થોડા હિરેનના ક્લિક કરી લે, કેમ કે આપણે તારા મારા બધા જાનકીના ફોટા પડ્યા તો થોડોક આપણું એવું બને ને કે આપણે એના ફોટા ક્લિક કરો. તો હિરેનભાઈ તો ફોટા પડાવતા જ હોય. ચાલો રેડી, ચાલો એમ જ રહેજો. એ રુદ્ર અહીંયા આવતો રે, રુદ્ર અહીંયા આવ. તો અમને અહીંયા ભૌતિક જોવા મળી ગયો. ભૌતિક તો મળ્યો પણ એ પાછા બે ભૌતિક જોવા મળ્યા. ના ના ખાલી ભૌતિક ને ભૌતિક એ પાછા આખા બ્લેક કલરના કમાન્ડો બની ગયો છે. એટલે આપણે બ્લેક કપડા પહેર્યા ન જોતા, ભૌતિકે આજે બ્લેક પહેર્યો. જો દેખાડું ભૌતિક, આપણે થોડોક દૂરથી જોયો તો, નજીકથી દેખાડું. એ જોરિયો ભૌતિક, હા એ ભૌતિક જોરિયો એક અપેક્ષા આપું કઈ ગઈ. અરે બે બાયધા લાગે તો જ આમથી આમ રખડે. હા અપેક્ષા તો હા બે દેખાડો. હલો જો અપેક્ષા અપેક્ષા છે ને નિંદર આવી છે કે શું છે ખબર નથી પડતી. એ અપેક્ષા ખોવાઈ ગઈ. અરે બાબુ ઓ બાબુરાવ ગણપત વાસ્તે એક કિલો દેખાડો. મારો દીકરો રાજી થઈ ગયો. ગુરુ ગુરુ કીધું ત્યાં રાજી થઈ ગયો. ઓ બાબા ટ્રેન નો કરે બાજુ બાજુ. ટ્રેન ચાલી પીપ પીપ પીપ. ચાલો બધા ટ્રેન ચાલી પીપ પીપ પીપ. એ રેલગાડી ચાલી પીપ પીપ પીપ. રેલગાડી ચાલી પીપ પીપ. એ ઢેકડું બોલે મકલું બોલે મકલું બોલે ચકલું બોલે સસલું બોલે બમ બમ બોલે ઢેકડું બોલે ગગલું બોલે મકલું બોલે. આ સાઈડ સેમ્પલ બતાવીએ તમને, બતાવીએ આ તો શું બતાવીએ. ભાલુ ભાલુ સબકા બજાય આલુ. તો આપણે બધા કવર થઈ જાય છે 360 માં, કેમ કે અત્યારે આલે મી મોડ એવો કાયદો 360 વાળા કે બધા કહો તું ભટકે ભટકે ને હાલમાં યાર સકડા જેવું નહીં કરવાનું યાર. આમ તો વ્યૂ જો બધા આગળ જો બધા આમ ફેરવાના. મી મોડ શરૂ છે, આમાં બધું કવર થાય બધું. પછી આમને બેઠો રહીશ ને માદિકાન પગ દુખી ગયા છે એટલે બાપાએ ગધા નવી ટોપી. એ રુદ્ર આ તને ટોપી ગમી? જો એલિફન્ટ આમ જો તો મારી સામે જો તો. પેલા અહીંયા મારી સામે જો, પેલા આમ કરતો આમ. એ આ એલિફન્ટ જો, એલિફન્ટ આવ્યો એલિફન્ટ. એ બર્ગર, પાણીપુરી ને આલુ ટિક્કી બધી વસ્તુ બને. बिना प्याज वाला अच्छा बना ना, जैसे शेर हो गए भूखा. कोई भी कोई मसाले वसाले पिए. એવું બેસવું ન હોય ગરમ થઈ. મેડમ મેગી બનાવો. તારે શું ખાવાનું? શું ખાવાનું? મેગી ખાવાની. શિમલામાં પાણીપુરી શરૂ કરી દીધી છો. હિરેનભાઈ હાથ શેકે છે ને આ બધી બાયુ बायू પાણીપુરી શરૂ કરી દીધી. मैन बैन बताओ. હા જાડી પાટી. हाँ હા કેવી લાગી પાણીપુરી દિવ્યા? આવે છે ભાભી, તમને કેમ લાગી? સુરત જેવી જ છે. हमने पूछो ने. જાનકી તને કેવી લાગી? સારી છે. આમ હરખું બોલ. મત બોલું. આમ તો રોવા માંડી. એટલી તીખી છે. આમ દેખાડ, આમ મોઢું દેખાડ. રોહિતી એ રુદ્ર, એ રુદ્ર તે મેગી ખાધી? આ ભલે ભલે પડી ગયો. આ બધે બધે મેગી લઈને બેસી ગયો. યમી યમી છે, ભાવે છે, ખાજો. ગરમ નથી લાગતી ને? શું થયું રુદ્ર? શું થયું? ત્યાં ક્યાં રમકડા જતા છે?
આપણે રિટર્નમાં રમકડા લેશું હો. પેલા દાદરો ચડી જા હરિદ્વારનું ઓલો આપણે જુનાગઢનો ગિરનાર ચડવા આવ્યો જ ને. હા આ ખરીદી કરવામાં આપણા પીછળા ખરીદાવાના જો. હા જ તરીને જાનકી થાકી ગઈ. હાલો ગિરનાર ચડવાનો છે. શું થયું જાનકી? આ બેન દાંત કાઢે છે. આ જાડી આવેલી દાદી તો આ બેન દાંત કાઢે. હું તો કેમ દાંત કાઢે? હે કઈ વાંધો નહીં, તમારે દાંત આવે છે. મારા દાંત નથી, પૂછ તો ખરી કેમ દાંત કાઢે. જો ગલું જો આડી વાત ના મીડું. નાનું બાવ ડિયાફ્લો. क्या नाम है इसका? ડિયાફ્લો ડિયાફ્લો शेर? ડિયાફ્લો કોણું કોણું બાવ નાનું નાનું. शेर मेरा बच्चा, मेरा पोपट. હા પોલીસને લગતી બધી વસ્તુ, ડ્રેસ, ટોપી, બધું આપણી લોકલ માર્કેટ. ગમતા ફ્રીજ મેં 100 रुपया. કેવું છે નીકળા દેખાડતો. શેર હે શેર. ફ્રીજ મેગ્નેટ બનાવ્યો, હાથે જ બનાવીને વેચે. ઘરનું પ્રોડક્શન, ઘરનું પ્રોડક્શન. આ બધી વસ્તુ એમાં તૈયાર કરી છે. નાના છોકરાઓના બૂટ, મોજા, ટોપી હાથે જ બનાવવાનું ને હાથે જ વેચવાનું. આખી માર્કેટ એની ઊભી થઈ ગઈ. આ બેન હિરેને બે છોકરાઓને ક્યારના હાચવા છે. અમે બજારનું જોતા હતા ને હિરેન ક્યારનો છોકરાને હાચવે છે. રુદ્રને એક રમકડું લઈ દીધું એટલે હચવાઈ ગયો. જો કેમ 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 કોણ તોફાન કરે છે? ઓલો કેમ કેમ એ રુદ્ર ઓલા ભાઈ પોપટ કેવું કરે તે જોયું? લે લે એ જો ઘોડો આવેલો, જો ઘોડો આવ્યો, જો. હાલો હવે આપણે ઓય બાપા, આ ભાઈને પૂછો તો શું કરો? ઓહો હો હો હો, બસ આટલું જ થાય. ઓહો હો હો હો, ઓહો હો ગોડ, વાવ વાવ, જો પૂર્ણ જો 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 જો, વાવ આટલું મસ્ત વાતાવરણ ને એમાં જો જગમગાવી દે. ક્યાં પ્રાઇસ છે? વાવ જો લેવું છે રુદ્ર? ગમે છે? આ क्यों लेવું છે? उसको करके दिखाओ तो, इसको दिखाओ. ए रुद्र तो ये आ वाव. તો અમે એક બજાર કહેવાય લક્કડ બજાર, એટલે બધી શોપિંગ માટે છે. એ બધું મિક્સ છે ને આ બધું એક થોડુંક ફરવા જેવું સ્થળ બને, પાર્ક કેવું હોય એ રીતનું લોકેશન છે. એટલે બધા અહીંયા ફોટા બધા પાડી લીધા. બહુ મસ્ત ફોટા એવા છે. એનું લોકેશન જો. આ મારા હુવાનું કહેતા હતા. ભાઈ હુવાનું કહેતા હતા, અમે પરાણે જગાડીને લાવ્યા છે. હવે થાક ખબર પડી કેવી સારી જગ્યા ઝૂમાં બહુ ફર્યા ને એટલે થાક લાગી જાય, પગ દુખી જાય. તમે હેવી લોકેશન જુઓ. હેવી વેટ રહ્યો ને તો લોકેશન જો. ફ્લેગ પણ આવી ગયો છે. એક નાનો એવો સ્ટેચ્યુ બન્યો છે. હા બહુ સરસ જગ્યા છે. લોકેશન એમ લાગે થોડીક વાર તો વિદેશમાં ફરવા આવી ગયા છે એવું લોકેશન બનાવેલું છે. ડિસ્પ્લે બનાવેલી છે એડ માટે. કોણ છે એને? આ કોણ દેખાણું તને? મંકી દેખાણો? ક્યાં છે મંકી? એ હા મંકી દેખાણો. જજો નજીક નહીં જવાનું નકર બકુ ભરી જાય. રુદ્ર અહીંયા જોયું? આવ, દાંત મોટા મોટું છે. એ તો કેવું કર્યું? ખીચ કરે છે એને. એ અત્યારે ભૂખો થયો છે.
મંકી દાદા, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. માયોનીઝ વાળું બર્ગર ગાઈસ. ગુડ મોર્નિંગ. તો સવારના બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને શિમલાની ટૂર પૂરી થઈ ગઈ. શિમલા બધે ફરી લીધું. લોકલ શિમલા થોડીક શોપિંગ કરવાની શોપિંગ કરી લીધી છે ને હવે મનાલી જવા માટે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે. અને મનાલી જશું ને વચમાં કુલ્લુ આવશે તો કુલ્લુ થોડીક શોપિંગ કરશું, કેમ કે ત્યાં બધી ખરીદી છે. આ બધી સાલની બધી થોડીક. હા દીકુ આ ખોલ દો. હાલો 1 મિનિટ હો ભાવ, હમણાં આવું. એ થોડુંક ડ્રાઈવર ભાઈનું કેવું એમ હતું કે અહીંયા મેન્યુફેક્ચરિંગ છે સ્વેટરનું એવું, તો થોડીક શોપિંગ કરશું, ખરીદી કરશું, કેવું છે કેવું નહીં જોશું. હવે બસ જો ગાડીમાં બધી તૈયારી થઈશ તો તૈયારી થઈ ગઈ છે. બસ ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો છે. અમે પહેલાં નાસ્તો કરતા હતા એને પહેલાં ડ્રાઈવર ભાઈ બધો સામાન ગોઠવી નાખ્યો હતો. અહીં રુદ્ર જતું હોય જાનકી પાસે બેસ ચાલ. જો ને હવે બસ શિમલા મનાલી જવા માટે નીકળી ગયા. શિમલા અમારું પૂરું, તો વચ્ચે કુલ્લુ થતા હતા ત્યાં થોડીક શોપિંગ કરવાની છે. શોપિંગ કરતા હો. આ અમારું નાનું ભાવ. હે ભાવ કેમ શું થયો? यारो चलो चले दूर वहाँ, बीते सुबह भी शाम जहाँ, कहते हैं जिसको पहाड़ों की रानी, बन जाएगी वहाँ यादों की कहानी. मंजिल है वो कुल्लू मनाली, घूमे झूमे हम कुल्लू मनाली. તો રસ્તામાં અમે ખોટી થઈ ગયા છે ને રસ્તો બહુ ઘાટો ઝીકઝેક છે, એટલે આ અમારે જાનકીને ઉલટી થઈ ગઈ છે. તો વચ્ચે તો થોડુંક જ્યુસ પી લે, લીંબુ સોડા પી લે, ફ્રેશ થઈ જાય. 2 વાર ખોટી થઈ, 2 વાર કર્યું છે. એટલે તો અમે રુદ્ર, દિવ્યા અને બધા એમ કહે કે જ્યુસ પી લે, મોસમ થોડાક ફ્રેશ થઈ જાય. હવે હિરેનને થોડુંક ઉલટી જેવું થાય. કેવું લાગે પાછળ બેઠો છે એટલે ભાભીને થોડુંક ઉલટી જેવું થાય ને હિરેન કે પાછળ બેઠા તો વધારે રોદા લાગે છે. પાછળ બેસાય કે આગળ બેસાય? વચ્ચે બે. હા મીટર. એટલે રસ્તા બહુ ખરાબ છે. આમ રસ્તો સારો છે, ઝીકઝેક વાળો છે ને હિલ વાળો, એટલે થોડુંક કેવડાવે. શું પીવાનું છે રુદ્ર? શું પીવું છે? જ્યુસ પીવું છે? 1 કે 2? જ્યુસ થઈ ગયું રેડી. તો મેન્યુફેક્ચરિંગ અહીંયા રહ્યું ને. આ પિંક કેમ નીકળ્યું? શું છે રુદ્ર? ઓરેન્જ. હા યમી છે. યમી છે ભાવ. હા ઓ માય ગોડ. रे चलो चले कुल्लू मनाली, चलो रे चलो चले. તો મનાલી પહોંચવા આવ્યા હતા. મનાલીના રોડે વાતાવરણ ખરાબ થઈ ગયું. જો વાદળ ફાટે એમ વરસાદ શરૂ થઈ ગયો. આમાં કેમ ગીત ગાવું? આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદ હવે ત્યાં પહોંચે ને 2 દિવસ વરસાદ શરૂ રહે તો થોડુંક તકલીફ વાળું થઈ જાય. હવે ત્યાં પહોંચે તો જોયું જાય છે કે કઈ રીતનું શું છે. આ છે જોયું જાય. અત્યારે તો પાણી ભરાઈ ગયા છે. ખાબોચિયા ભરાઈ ગયા. વાતાવરણ તો બહુ સરસ થયું, પણ આ બધું વારવાર ભેગું થઈ ગયું છે. મહાદેવ. प्यारी है धरती, प्यारी जिंदगानी, जंगल झरने हैं इसकी निशानी, हवाएं ठंडी और घाटियां निराली, कैसे बताएं तुम्हें कैसी है मनाली, चलो चल के देखें जो देखी. મનાલી પહોંચી ગયા. 7:30 વાગી ગયા છે. ટાઈમે પહોંચી ગયા. ને આ
હોટલનું લોકેશન બહુ સરસ છે. હવે અંદર જઈને તમને દેખાડું. તો હોટલમાં આવી ગયા છે ને રૂમ લઈ લીધા છે. તો તમને રૂમનો ખાલી નજારો દેખાડું. મારો નિકુંજનો બેનો બાજુનો રૂમ આવ્યો ને અમારે હિરેનભાઈને એક પહેલા માળે આવ્યો ને અમારે બીજા માળે આવ્યો છે. થોડુંક ઓલું થયું કે લાઈનમાં ન મળ્યા, પણ રૂમ સરસ આવ્યા છે. તમને દેખાડો, આખું વુડન ટાઈપના છે. આ અમારું સ્ટાર્ટિંગ અહીંથી રૂમ આવી ગયા. તો આ રૂમ આવી ગયો નિકુંજનો ને આ રૂમ આવી ગયો આપણો. તો હવે નિકુંજનો રૂમથી તમને દેખાડું કઈ ટાઈપનો છે. અમારા નિકુંજભાઈનો રૂમ આખો વુડનો, આખો વુડનો. બસ એકદમ રેડી. આ દિવ્યા મેડમ ગોઠવાઈ ગયા. તો બહુ સરસ છે રૂમ, એકદમ વ્યવસ્થિત છે. હવે અમારો રૂમ જોવે, કેમ કે આ લોકો થોડાક પતલા છે એટલે એને રૂમ એ રીતના આપ્યો છે ને અમે બે થોડાક હેલ્ધી છે એટલે અમારો રૂમ થોડોક એ ટાઈપનો. આપણો સ્ટાર્ટિંગમાં પહેલાં આવી જાય મિરર ને એક કબાટ આપી દીધો છે અહીંયા કાંઈક વસ્તુ ગોઠવવા માટે. અહીંથી આપણો રૂમ શરૂ. હા, આપણે બે લોકેશન માટે બે બારી પડે સમજો. એક આ બહારનો વ્યૂ આપે છે, હોટલની જે બહાર છે એ વ્યૂ આપે. આ હું તમને સવારના દેખાડીશ વ્યૂ કેવો છે. બહુ સરસ ફાઇન વ્યૂ આવે છે. અહીંથી તો આખી મનાલીનો વ્યૂ આવી જાય એ રીતનું આપ્યું છે. નાઇટના હિસાબે થોડુંક કેવળ આવે, પણ આમ જો અત્યારે તમને સ્કાય દેખા વાદળા કેવા થઈ ગયા. અત્યારે અંધાર આવી જાય ને પાછું મેઇન વસ્તુ એ કે આપણે આ જે રૂમ ને આ જ રૂમ, આ બાલ્કની આની ને આપણે નિકુંજની બેની જોઈન્ટ બાલ્કની થઈ. જો વાહ, જોઈન્ટ બાલ્કની હો, જોઈન્ટ બાલ્કની. આ બાલ્કનીમાં જ એન્જોય કરું. આ બાલ્કનીમાંથી અહીંયા ગયા તો આ રૂમ આવી ગયો, અહીંયા આવો તો આ નિકુંજનો રૂમ આવી ગયો. વાહ, કેવું લાગ્યું? કેવો છે રૂમ? કેમ મૂંઝાઈ ગઈ તું થોડી? ગેમો રૂમ ભૂખ લાગી ગઈ છે. હમણાં 8:30 જવાનું. આ થોડુંક મેન્યુ આપી દીધું છે, વાઈફાઈનો પાસવર્ડ ને બધું આપી દીધું. હવે ફીણા કરો, ટીવી જો, બે એન્જોય કરો ને મોજ કરો. હવે ડિનરની વાત, હવે ભૂખ તો લાગી ગઈ છે, પછી જમશો હવે નિરાતે. રસ્તામાં આવતા હતા એટલે વરસાદ ઓચિંતાનો આવી ગયો. ડ્રાઈવરને કીધું હતું કે વરસાદ જેવું વાતાવરણ છે તો તાલપત્રી નાખ. હારે તાલપત્રી નાખી નહીં, અમારી બેગની થોડુંક પલ્લી ગઈ. તમે બેગ જોવો ને પલ્લી ગઈ. હજી ખોઈ નથી, સામાન પહેલો ન હોય તો સારું છે. અત્યારે એમ તો લાગે છે કે બેગ પલ્લી ગઈ. હવે ખોઈલા પછી ખબર પડે સામાન પહેલો. એમ વાંધો ન થાય, ઉપરથી પછી તાલપત્રી નાખી દીધી હતી. કેમ લાગે સામાન પહેલો છે જાનકી? જોઈએ પછી ખબર પડે. જોઈએ પછી ખબર પડે. હવે કે પહેલું એવું લાગતું નથી. હે રુદ્ર, શું થયું? ક્યાં દહીં ભાખરી ખાવા ભૂખ લાગી? તો તે વેફર ખાધી હતી ને, તો હવે દહીં ભાખરી ખાવા. હાલો હમણાં થોડીક વાર એને જાય. હવે બસ ડિનરની વાટે છે. અમને ડિનર કરવા જશું. 8 વાગ્યા છે, 8:30 ફીટ ડિનર કરવા જશું. ચાલો, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે 12 તારીખ ને કાલ રાતના મેં વાત કરી હતી કે રૂમનું લોકેશન દેખાડું છે. તો અત્યારે તો સવાર પડી ગઈ છે ને હવે તમને રૂમનું લોકેશન દેખાડું કે કઈ ટાઈપનું રૂમનું લોકેશન છે. હા, તો અમારે ભાઈ જાનકી મેડમ તો હા કરે છે, રુદ્ર હા કરે છે, એમ થાકી ગયા પણ મોબાઈલ ઘૂમેડે છે. અમારો ઢેંગલો હજી સૂતો છે. હવે લોકેશનની વાત કરીએ તો એક વાર જુઓ તમે, હોટલવાળા વ્યૂ કેવો આપ્યો છે. હોટલવાળાનું કેવું એમ છે કે તમારો રૂમ છે એ હોટલમાં આવા 2 જ રૂમ છે ટોપ ક્લાસ, કે આ ટાઈપનું લોકેશન બધેથી દેખાય. બહુ સરસ લોકેશન, બહુ સરસ.
ને અહીંયા આ પાછા બધા સફરજનના ઝાડ છે બધા. રાતના વરસાદ બહુ પડ્યો છે, બહુ વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદ શરૂ થતો પણ થોડીક વાર પૂરતો બંધ થયો. જો આખા દીમાં વરસાદ ન આવે તો સારું છે, તો વાંધો નહીં આવે. પણ લોકેશન કેવું લાગ્યું એ જો તમે. બીજું બધું તો બરાબર છે, લોકેશન આપણને બહુ ગમ્યું છે. હવે જો વરસાદ ન આવે, હેરાન ન કરે, તો હવે જોવે છે તો થોડુંક આજે મનાલીમાં લોકલ ફરશું, થોડુંક ખરીદી છે, પછી કંઈક ક્લબ હાઉસ કહેતા હતા ડ્રાઈવર, ને ટેમ્પલ છે, ટેમ્પલે જવાનું છે. જોવે છે હવે આ લોકેશનના થોડાક ડ્રોનના શોટ, મારો ડ્રોનના શોટ હવે થોડાક શૂટ કરી ને પછી નાખો. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning. તો હોટલવાળાએ નાસ્તો આપી દીધો જ ફ્રીમાં, એટલે આ બધા ઝપાઝપી કરવા બેસી ગયા છે. પૈસા આપ્યા છે એમ ના નહીં. બ્રેકફાસ્ટ તો મસ્ત આપ્યો છે. જો આલુ પરોઠા છે, બ્રેડ જામ છે, પાસ્તા છે, દહીં છે ને ચા છે સરસ. બીજું તો શું લીધું છે? અથાણું. બધાએ ડીશું ભરી લીધી હો, ધબધબાટી દીવીએ ભરી લીધી છે. અને ઓલો તો પણ નાનો બાબુ. એ રુદ્ર શું ખાચ? શું દહીં ભાખરી? શું? અરે વાહ. તો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને હવે લોકલ મનાલી માટે જવા માટે અમે તૈયાર થઈ ગયા છે. તો ગાડી આવી ગઈ, ડ્રાઈવર ભાઈ આવી ગયા ગાડી લઈને, કેમ કે થોડુંક લેટ થઈ ગયું. પાર્કિંગમાં ગાડી હતી, ત્યાંથી આવતો થોડીક વાર લાગે. એટલે હવે તૈયારી થઈ ગઈ જ પૂરી. હોટલમાંથી બસ અમે જસ્ટ બહાર આવ્યા છે. આ તો બેસે છે. હવે થોડુંક મોડું થઈ ગયું છે. હવે લોકલ મનાલી ફરશું. કાલે જાઉં છું પ્રોપર મનાલી છે મનાલીમાં, તો કાલે થોડાક બરફવાળા એરિયામાં જશું. ને આજે લોકલ થોડીક ખરીદી છે ને બીજું કંઈ કેસ 2-3 ટેમ્પલ ને એવું છે, ત્યાં બધે ફરશું. તો હવે આગળ જોઈ છે કઈ રીતનું છે. હવે વ્યૂ ને આ છે અમારી હોટલ. હોટલના 2 ભાગ પડે છે. આ ફર્સ્ટ છે ને એક આપણે સેકન્ડ છે. આપણને સેકન્ડ સાઈડમાં જે હોટલ છે ને આનાથી સરસ છે, એમાં આપણને રૂમ આપ્યા. तो है अप्रैल मई में खुलता है, मई में सबसे लास्ट में खोलते हैं, वो बर्फ के लिए ही फेमस है बस. તો सबसे આપણે नीचे बर्फ वहीं पे बसती है, बाकी का कहीं बर्फ नहीं बसती फिर. और कुछ नहीं है खास बात. है तो सबसे खास बात वही है कि सनातन धर्म में मालूम नहीं है किसी को. व्यास ऋषि ने 4 वेद वहीं पे बैठ के लिखे थे. रोहतांग में. और किसी को ये नहीं पता कि नींव कहाँ से रखी गई है, किसने क्या किया है. ना कोई टेम्पल है, हो ना कुछ. कुछ भी नहीं है वो. बर्फी के लिए फेमस है. તો અમે લોકો આવી ગયા છે. ક્યાં આવી ગયા છે રે? ટેમ્પલ પર કયું ટેમ્પલ કહેવાય? હિડિંબા દેવી ટેમ્પલ. હિડિંબા ટેમ્પલ. હવે એનું શું હતું મહત્વ? મહત્વ કાંઈ નથી, આ વન હિડિંબા દેવીનું હતું એટલે અહીંયા મંદિર બનાવી દીધું છે. તો હવે અહીંયા આવ્યા હતા મનાલી, તો એમ થાય કે જોતા જાય કઈ રીતનું છે. એનો અવાજ આવ્યો, જો ઓલા રે યાક જો. હા યાદ છે, દેખાય યાક? દેખાણા દેખાણા ને? તો જોવા જેવી ઘણી વસ્તુ છે. લોકેશન તમે જોઈ લો, આપણું ગ્રુપ આખું પાછળ આવેલું આવે છે. આખું લોકેશન જોવો. થોડીક વાર એમ થાય કે આપણે ત્યાં અમે નારગોલ પ્રી વેડિંગ શૂટ કરવા જાય એ રીતનું આવે હા, એ છે. નથી હો, નારગોલ જેવું તો નથી. નારગોલ જેવું નથી. હા જો નારગોલનો કોઈ કમ્પેર ન આવે ભાઈ. કેની વાત કરે છે? पर कलर चॉइस में रहेगा. पर इसका बॉडी देखो, इसका मिल जाएगा. सबका ऐसा आएगा. देखो सर, यही तो यादगार है. खाया पिया किसने बड़ा मस्त लगे. बढ़िया लगेगा. देखो अब इसका बॉडी तो देखो मिल जाएगा. सस्ता भी है सब. ससला भी है, वो खरगोश कहते हैं हिंदी में. तू ससला ससला कहते हैं. પેલા હાલો અંદર હિડિંબા દેવી. પેલા अभी ઠંડક લાગે છે ને? I'm
આ જો કેટલું સરસ છે. આપણે ઘરે લઈ જવું છે એને? પૂછતો આવું છે ઘરે? નાના બાને પૂછતો હે ઘરે આવશે? પૂછતો એ નાનું બાવ અહીંયા જતો રુદ્ર એને પૂછી દો આવું છે? અરે મારો ઢેફલો 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 એટલો સરસ છે ને ઘરે લઈ જવાનું મન થાય પણ ક્યાં લાવું? આ ટ્રેનમાં નો હાલે, પ્લેનમાં નો હાલે, કેમ લઈ જવું? હાલો બેન બબાઈ કહી દો. હાલો ચીપુ કહી દે. આ છે મનાલીનું હિડિમ્બા ટેમ્પલ. હમણાં કહેતા હતા હિડિમ્બા ટેમ્પલ. અત્યારે ભીડ એવી છે ને, એક તો અહીંયા પાણી વરસાદના લીધે બધા ખાબોચિયા ભરાઈ ગયા. બધા ચપ્પલ કાઢીને મોટી મોટી લાઈન થઈ મંદિરમાં આવો એટલે મંદિરમાં વારો આવે એમ છે નહીં. પાછું અંદર એવું છે કે 2 જણાને જ જવા દેશે. ટ્રાફિક વધારે છે. આમે ટ્રાફિક એનું તમે જોવો ને માહોલ વધારે બધું ટ્રાફિક છે. આપણે બહારથી દર્શન કરી લીધા છે. આ રીતનો લુક છે. અંદર ફોટો પાડવાની મનાઈ છે. તો અહીંયા જો બધા શરૂ છે ઘરનું પ્રોડક્શન. હા ઘરનું પ્રોડક્શન જ હોય. હાથે જ બનાવીને બધું વેચવાનું. મનાલીમાં વધારે એ જ રહે ઘરનું પ્રોડક્શન હોય. એ જ રીતે નાના છોકરાઓને તો મોજા છે, ટોપી છે. તમારે નિકુંજભાઈ ને દિવ્યા મેડમ તો ગોઠવાઈ ગયા તો વાઈટ ભેહું ઉપર. જાનકી સાઈડમાં જતો. એ રુદ્ર બહુ સરસ લાગે જો, બહુ ફાઇન ફાઇન. ને આ જો આ ક્યુટી પાઈ બધા જો. ઓહો આમ તો પ્રેમ ઉભરાવ. રુદ્ર ગમે છે તને? નથી બેસું? નીચે ઉતરી જાવ. આ જો આના વાળ જો એકદમ ઓહો ઓહો બે બેસી ગયા છે. આ ફોટો પાડ્યો મેં તો પાછા અમારે હિરેનભાઈ ચડી. હિરેનભાઈ ના ભાભીએ વેન કર્યો કે અમારે બેસવું જો. તો વાઈટ ભેં ઉપર બેહાડી દીધી. આમ તો વાઈટ ભેં ઉપર પાછા બેસી ગયા બે બંને. આ નવા નવા જોડકા. આમ તો એનો પ્રેમ તો હાજર કરો. હાલો ફોટો પાડી દો. અમારે મેડમો છે બધી હારવાર આવી છે એ બધા મનાલીના ગેટઅપમાં આવી ગયા. મનાલીના ગેટઅપમાં કેવી રીતના તૈયાર થયું તમને દેખાડું. એવું નથી જાણ કે બધા ટોટલી જે બધા પરફ આવ્યાથી બધા મનાલીના ગેટઅપમાં તૈયાર થાય છે. એકવાર તમને લુક દેખાડું કે અમારી બધી પાપાની પરિયું, સુંદર પરિયું, રૂપ રાણીઓ કેવી તૈયાર થઈ છે તમને દેખાડું. તો આ જાનકી જો, જાનકી જો અમારે. હા જાનકી તો લાગે ને એની મનાલી. આમ તો ગટું તો ગટું. હા તૈયાર થઈ. જાનકી આમ ફરીને દેખાડતો. અરે વાહ 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 સરસ. આ જો અમારે દિવ્યા મેડમ. લે દિવ્યા પકડ, વાંધો નહીં. દિવ્યા તૈયાર થઈ. વાહ ના અમારો ઘેટિયો તો ઘેટિયો રૂ જેવો. ઓહો દિવ્યા તો તૈયાર થઈ. અમારે ભાભી તૈયાર થઈ ગયા. સમજો અમારા ભાઈ ફોટા પાડે છે. ને જાનકીનું કેવું એમ છે કે અમારે સસ્તું ને અમારે ઘેટાની હારો ફોટા પાડવા છે એટલે ઘેટા મગાવ્યા છે. જાનકી ઘેટાની વાટે છે તો જાનકીએ મગાવ્યું તો ઘેટું ને હવે આ બેન ઘેટું લઈને આવી ગયા. इसका कोई नाम रखा है? सुंदरी. ये सुंदरी और ये हमारी रूप सुंदरी दोनों साथ हो गए. ये कितना दिन का है? ओहो हो 8 दिन का है ये. हम जो वाइट जो एकदम કૂણું કૂણું ભાવ. નાનું અહીંના બધા નાના નાના ભાવ છે ને એકદમ કૂણ. આ જો તમે સસલા લો જો ભાભીને બીક લાગે, સસલાથી બીક લાગે. હજી આમાં તો તમારે ઘેટું પકડવાનું છે. જાનકી ગોઠવા ગઈ ઘેટું પકડીને. અરે વાહ 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 જો. હા બસ કેવું લાગ્યું ભાભી? દિવ્યા તમને આ ગેટઅપ પહેરીને કેવી બહુ મજા આવી? બહુ સરસ લાગો છો. ફોટા પાડવાની કેવી મજા આવી? બહુ મજા આવી. હવે અમારી જાનકીનો વારો આવી ગયો છે ને હિરેન ફોટા પાડવા માંડ્યો છે એને તો
ઘેટ આરવા જ ફોટા પાડવા હતા કીધા સસલા એને ઘેટું ગમતું હતું એટલે ઘેટ આરવા ફોટા પાડે છે જો અમારે હિરણભાઈ ફોટા આમ પાડે જો ઓલી બાજુ જુઓ આખો અમારો રુદ્ર તો આખું સર્કલ જોવે છે હા આને મૂકી દો એમને પડાવો કેલે બજે મોરુલી બેણ ઊંચી નીચી ડાણ્યોમાં કેલે બજે મોરુલી તો ગુડ મોર્નિંગ અલા નેટવર્ક માર્કેટિંગ વાળા કહે ને ગુડ મોર્નિંગ એવી રીતના ગુડ મોર્નિંગ તો સવાર પડી ગઈ છે અમે બ્રેકફાસ્ટ કરી લીધું છે અત્યારે વાગી ગયા છે 9:30 બહુ લેટ થઈ ગયું છે હવે મનાલી જે આપણે કઈ જવાનું છે રોહતાંગ નહીં ભાઈ ત્યાં જવાનું છે હું તું વેલી સોમનાથ વેલી હા એવું કંઈક છે સોનાન વેલી હું તું સોનાન વેલી આખું બરફનું છે એટલે હવે આજે અમે બરફમાં જઈશું તે આપણે મનાલી જે માટે આવ્યા હતા એ માટે આપણે જઈશું જો હવે સ્નો મળી જાય તો વધારે સારું છે પણ બરફ તો મળી જ જશે હવે ત્યાં જોવે છે કેવી ઠંડી છે શું છે હજી અમે શૂટ ને એવું લેશું કેમ કે ત્યાંના શૂઝ ને બધું અલગ અલગ લેવું પડશે એટલે હવે જોવે છે કઈ રીતનું મળે પહેલાં તો મારું ને જાનકીનું ને બેના માપનું મળી જાય મહત્વનું છે અગર મેં તો નવું જેકેટ લીધું છે સારું છે મજબૂત છે પણ એક જાનકીનું મળી જાય તો સારું ને રુદ્રનું તો મળી જશે હવે ત્યાં હું તમને દેખાડું કઈ રીતનું છે બીજું અમારે તૈયાર થઈ ગયા છે બધા ગાડીમાં બેસા પણ આ તો એક નાની ક્લિપ લેતો હતો એટલે બધા વેઇટ કરે છે બધા તૈયાર થઈ ગયા તો હાલો ત્યાં જઈને તમને એનું દેખાડું આ છે રસ્તાનો વ્યૂ હવે ઉપર બરફમાં જવા માટે એના શૂટ લેવા પડે ભાડે એના માટે ડ્રાઈવરે અહીંયા ઊભી રાખી છે અહીંયા સ્પેશિયલ બધા ખાલી શૂટ જ મળે જે સાઇઝના જોઈએ એ ટાઈપના શૂટ મળી જાય એટલે બધા ટોટલી જેટલા બધા છે આ બધા ફરવાવાળા એ બધા જે સાઇઝના જોતા હોય આ ટાઈપના બધા સ્વેટર ભાડે લે છે આ બધા સ્વેટર જ ભાડે લે કીધું છે બધી સાઇઝના મળી જશે અહીંના બૂટ એના સ્વેટર આ ટાઈપના આખા ફૂલ સેટ લેવાના આ રીતના બધા શૂટ છે બધા લાઈનમાં જેને જેમ થાય એ પ્રમાણે મળી જાય તો અમારે હિરણભાઈ ટ્રાય કરવા માંડ્યા છે હિરણ કેમ થયું બરાબર થઈ ગયું છે હા આમાં કઈ કલર બલર જોવા નથી જે થાય એ લઈ લેવાનું છે જે મળી લઈ લેવાનું જે ગમે તો આમાં હિરણભાઈ પહેલી લીધું નિકુંજ જોવે છે કયો કલર લેવો શું છે હું નહીં જોઈ સોનાંગ વેલી જવા માટે નીકળી ગયા છે જો રસ્તો જો એના રસ્તા કેવા છે घटे तो इनके बीच में जिंदगी घटे सनी देओल का भी मकान है इनमें सनी देओल का बीच में इसमें पीले वाले बीच में साइड में यहाँ पे एक जो बीच वाला एक है सिंगल वाला सारी शूटिंग नहीं हुई थी गदर की भी आती गदर की शूटिंग यही आती है ये रास्ता था जब अटल टनल बनी है जब से ये रास्ता चालू पहले 6 महीने रास्ता बंद रहता था मनाली से कारगिल जाने का है श्रीनगर जाओ जब से ये अटल टनल बनी है इसको 12 साल लगे थे बनने 10 किलोमीटर की टनल है एक टैंको चार्ली की आपने अजय देवगन की देखी ना वो शूटिंग हुई थी जिसमें गोली चलाता है वो राइट वाला पुराना पुल है वो ये वाला हाँ आतंकवादी से जो गोली चलाती है देखो सर ने खबर चलो वो भी देवल वालों आवे છે हाँ वो जो ब्रिज के नीचे बॉम्ब लगाया था 1 2 3 डिस्काउंट કરીને तो होती है वो शूटिंग वो गोली जो चलती है પાસવર્ડ બોલ પાસવર્ડ इस पे हुई थी જે આપણે વેટ કરતા હતા એ નજારો શરૂ થઈ ગયો છે સમજો બરફ ને બરફ આજુબાજુ બધા ઘર ઢાંકી દીધા છો બરફથી તો સમજો રસ્તા બધા બરફના કરી દીધા છે બધા રસ્તા આખો નજારો આખો અલગ છે આગે નાથ મણી જા બીચ મણી સરયુ ગંગા પાર ગઢી દે માલુ એ ગુચો વાન ગઢી સો જ્ઞાણો રાજની સો જ્ઞાણે કે જા માલુ સો ગુચો માલુ રદાના લાગો નયા આવી ગયા છે આમ જો શૂટ બૂટ પહેરી લીધા છે આપણા માપના શૂટ મળી ગયા છે ને મનાલી સોનાન વેલી અમે ઉપર આવી ગયા છે હવે અહીંયા 100 થી 150 મીટર હાલીને જવાનું છે આ ટાઈપની બાઇકો મળે છે હવે હિરણ કે થોડુંક નજીક જ છે એટલે થોડુંક 100 મીટર 150 મીટર છે એટલે હાલીને વહી જાઉં
બધાય શૂટ પહેરી લીધા. નિકુંજ રે આમ તો જાનકી તૈયાર થઈ ગયો ટનાટન. રુદ્રનું મળી ગયું છે. એટલી બધી ઠંડી નથી જેટલું કહેતા હતા એટલા થોડીક છે પણ વાંધો આવે એમ છે નહીં. બીજા બધા થઈ ગયા છે કમ્પ્લેટ. આજુબાજુ નજારો હતો બહુ સરસ બહુ સરસ. હવે આગળ એક્ટિવિટીની બધું છે. હવે આગળ જોવે છે કઈ રીતનું શું છે પછી ખબર પડે. પહેલાં 100-150 મીટર આગળ છે. હવે હાલીને જાય છે પછી આગળનું જોઈએ છે કઈ રીતનું છે. ટેલિંગ હેડ 1100 કરવી છે એક્ટિવિટી करनी है। हमें हमारे तो बॉडी के हिसाब से क्या एक्टिविटी सब होगा सर। क्या वो इसमें आप एक्टिविटी क्या क्या है दिखाओ तो। देखिए सर, स्नो स्कीइंग, स्नो ट्यूब और ये बाइक हमें सेल्फ इसमें तो राइड। कार बार सब टूट जाएंगे हम चलेंगे तो। करने का आपको यहाँ करेंगे ऐसा गाड़ी भी में सुनिए અમારે રુદ્રભાઈ તો આમ જો બરફમાં મજા માણવા માંડ્યા તો શું છે રુદ્ર રુદ્રને બધા નાના ક્યુટ ક્યુટ કુકુ મળી જાય હો ક્યુટ ક્યુટ છે ને રુદ્રને તો એટલા ગમે ને કુકુ બરફમાં કુકુને ગોતી લીધા એ તો આમ જો તમે વ્યૂ જો આવી ગયા લો અરે વાહ એ રુદ્ર બસ હો હવે હાલો ડાઈ ડાઈ થઈ ગઈ પછી બકુ ભલી જશે તો ઈ હે રુદ્ર બકુ ભલી જશે તો શું કરવાનું બકુ ભલે કે નો ભલે આ નો ભરે કા ડાયું ડાયું છે અમે જો બરફમાં આવી ગયા છે ને આ અમુક હરક પદુડા છે જે અત્યારથી બરફ ઘા કરવા માંડ્યા સમજો પાછળનો વ્યૂ જો પાછળનો વ્યૂ જો બરફમાં થોડુંક છે એ ખમે થોડીક વાર શાંતિ થોડીક વાર ફૂટબૂટ થઈ જાવ થોડુંક ને અહીંયા એક શિવ ભગવાનનું મંદિર છે એટલે આવ્યા છે રસ્તામાં એટલો ભયંકર રસ્તો હતો ને કે આવો રસ્તો આપણે ક્યારે જોયો નથી વાડીઓનો રસ્તો ન હોય એવો રસ્તો આ તો વાત પૂછવામાં એવો રોડ બહુ ખરાબ રોડ ને બહુ આમ ગણો તો બહુ ખરાબ એક્સપિરિયન્સ કહેવાય ને આમ ગણો તો બહુ સારું એક્સપિરિયન્સ કહેવાય થોડીક વાર તો આમ તકલીફ પડી ગઈ કે આમાં જાશું કે નહીં જાશું પણ આમ ગાડીનો જે ડ્રાઈવર છે થોડોક હેવી હતો એટલે વાંધો આવ્યો નથી અરે મને અહીંનો જે તમે લોકેશન ને તમે જે નજારો જો બહુ સરસ છે એવું ને છોકરાઓને એવું બહુ ગમે એવું છે હવે તો જીપ લાઈન ને એવું થોડુંક શરૂ છે જીપ લાઈન ને એવું બધું હાલે છે પાછળ તરફ તમને દેખાય તો ભલે એટલે હવે જોવું જાય કઈ રીતનું છે હું નહીં પછી આગળ તમને દેખાડું જીપ લાઈન બધું થતું હોય શિવ ભગવાનનું ટેમ્પલ છે મહાદેવનું ટેમ્પલ હા મહાદેવ આપણે શિવ હર મહાદેવ એ રીતનું છે થોડું બે બધા ખાલી ખાસ ધ્યાન રાખજો કે કોઈ સ્લીપ ન ખાય સ્લીપ ખાય આમાં નક્કી ન હોય વસ્તુ આખી અલગ જ છે પહેલાં જીપ લાઈનથી શરૂ કર્યું છે પહેલાં મેં આવ્યા હતા શિવ ટેમ્પલ પણ શિવ ટેમ્પલ પહેલાં તો અહીંયા પાછળ જ છે હમણાં તમને દેખાડું પણ શિવ ટેમ્પલ જતા તો એ પહેલાં એમ કીધું કે જીપ લાઈન કરી લો પછી પાછળથી ટ્રાફિક થાય તો ખોટું ઓલું થાય એટલે પહેલાં જીપ લાઈનની કરાય અત્યારે જો હિરેનની બે માણસ ઈન ભાભી બે જીપ લાઈનમાં ગયા છે એ આવી જાય પછી નિકુંજને આપણે દિવ્યા જશે કેમ કે 360 એની હારો મોકલો છે 360માં શૂટ થાય એની માટે તો અમારે જો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે દિવ્યાએ વિડીયો કોલિંગ શરૂ કરી દીધો ને એકવાર અમારે રુદ્ર જો રુદ્રની મોજ એ રુદ્ર શું કરસ ભાવ હે હા મજા આવે છે એ હા માહી મજા આવી એ રુદ્ર કોને બરફ કોને ઘા કરતા અહીંયા કરતો ઘા એ ઓય બાપા હિરેન ને ભાભી બે આવી ગયા છે ઝીપલાઈન કરીને હવે દિવ્યાનો એનો વારો છે આ બે તો રિટર્ન થઈ ગયા છે હવે તો આ તૈયારી કરે છે દિવ્યાની
ओ नहीं सुनता किसी से, वो तो बात है। ओ देखो तो करी। ए रुद्र અહીંયા આવતો રે, જોલા ખીજાય છે જો જો। દિવ્યા કેવું લાગે? જીપ લાઈન કરવું છે ને? બીતી નથી લાગતી ને? બીક નથી લાગતી ને? બરાબર છે ને? તો નીકળો અમારે તૈયાર થઈ ગયો છે। અમારે ગટર સાફ કરવા વાળા આવી આવા જ કપડાં પહેરે છે, એવા નીકળાય પહેરી લીધા છે એટલે વાંધો નથી। તો લાગે છે બહુ બ્યુટીફુલ। ઓ હે વાહ, ગટર સાફ મોહિતભાઈ બી કરે છે। ક્યાં ગટરમાં હતા તમે? આ બરફની લહેરમાં તમને શું ખબર પડે કે હું દુનિયા કહેવાય? હવે જો અમારે હિરેનની આવી ગયા છે, હવે ક્યાં છે? જો કેવો એક્સપિરિયન્સ લાગ્યો નહીં કે અરે હિરેન આવી ગયા છે જીપ લાઈન કરીને। કેવું લાગ્યું હિરેન? જોરદાર એક્સપિરિયન્સ, બહુ જોરદાર એક્સપિરિયન્સ, મજા આવી ગઈ? આવી ગઈ। બીક જેવું લાગતું હતું જરાય? કાઈ નહીં, મને તો કરેલી છે। હા તમે તો કર્યો, ભાભીને પહેલી વાર એક્સપિરિયન્સ। ભાભી કેવું લાગ્યું? બહુ મજા આવી ને? એક મિનિટ દીવું મામી પડી ગઈ, પડી ગઈ, રુદ્રની દીવું મામી પડી ગઈ। કેવું લાગ્યું દિવ્યા? બહુ મજા આવી। તો હજી હમણાં પછાડશું। ગોળો તૈયાર કરી દે, એન જેવા જ ગોળા તૈયાર કરી દો જાનકી। જાનકી આવડા મોટા ગોળા તૈયાર કર્યા? જાનકી છે ને એની સાઈઝ ના ગોળા તૈયાર કરીને ઘા કરે સમજો કમ્પ્લેટ ના હો। ઘા બા કર્યો તો હમણાં અત્યારે શૂટ શરૂ છે। જીપ લાઈન માટે તૈયાર થઈ ગયા છે। દિવ્યા નીકળા, બહુ પ્રેશર ન થતું ને? ચાલો 1 2 3 સ્ટાર્ટ। યે બાય બાય। હર હર મહાદેવ, હર હર દેવ મહાદેવ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। એમ તો જીપ લાઇનર થઈ ગયું છે આ લોકોનું બધાનું કમ્પ્લીટ। એટલે અમે મહાદેવના મંદિર બાજુ જાય છે, એમાં થોડુંક આમ 5 મિનિટ જેટલો રસ્તો છે હાલવાનો। થોડુંક હાલીને જાય ને તો મહાદેવના મંદિરે અમે પહોંચી ગયા બાદ મહાદેવનું મંદિર તમને દેખાડું કઈ ટાઈપનું છે। શિવજીનું મંદિર। મહાદેવ મહાદેવ મહાદેવ। આ મારે જાનકી ને બધા તો આગળ વહી ગયા છે, તો આમાં થોડુંક સ્લીપ થાય એવું છે એટલે બહુ ધ્યાન રાખવું પડે। ને આ મારે રુદ્ર તો ધબધબાટી, એટલે મહાદેવના દર્શન કરી લેશું પછી હવે નીચે જશું કઈ રીતનું છે એ। હવે અંદર જઈને જો કદાચ શૂટ કરવા દેતા તો તમને અંદરનું પાછું દેખાડું। હા જાનકી તો ઢેપું ખાઈ ગઈ। હાલો આવી જાય કે લેવા આવું? રુદ્ર રુદ્ર નહીં 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 કમ તો મહાદેવના મંદિરમાં અંદર આવી ગયા છે। કૈલાસ દરબાર। હર મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। આ રીતનું મંદિર છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ હર હર મહાદેવ મહાદેવ। અરે વાહ, તો રુદ્ર ચાંદલો કરો। રુદ્ર શું? હા વાહ, તે જય શ્રી કૃષ્ણ કીધું? જય શ્રી કૃષ્ણ કરી આવ। यहाँ जैन जय श्री कृष्ण करी आओ। जा जा रुद्र, हम जो पगे लागो, पगे लागो। हाँ जय श्री कृष्ण सीताराम के। महादेव महादेव। तो ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर महादेव महादेव महादेव। जैसे अंदर बधा भगवान की मूर्ति आ रीतना राखी है। गणपति बप्पा जय, हनुमान दादा, राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की। महादेव महादेव महादेव।
દર્શન કરવા આવે છે. થોડુંક નીચેથી ઉપર આવવાનો એક રસ્તો થોડો ખરાબ છે, પણ આ મંદિર બહુ સરસ છે. તો હર મહાદેવ મહાદેવ. તો શિવજીના દર્શન કરી લીધા છે, શાંતિથી દર્શન થઈ ગયા છે, વાંધો નથી. થોડુંક એક સ્ટેપ ઉપર મંદિર ઉપર છે, એટલે અહીંથી થોડુંક નીચેનો લુક દેખાય કે નીચેથી બધું કેવું દેખાય તમને દેખાવ. આ મંદિર આ રીતનું છે, એટલે સ્નો પડતો હશે ત્યારે તો આખું મંદિર ઢકાઈ જતું હશે. જો અહીંયા બરફ થઈ ગયો છે, બરફની બધી બાજુ ચાદર લાગી ગઈ. જો હા, બધી બાજુ બરફ ગોઠવાઈ ગયો. હા જો અહીંથી નીચેનું આ રીતનું દેખાય, આ રીતનો નજારો દેખાય. આ મારા ગ્રુપના શૂઝ પહેરે છે, કેમ કે શૂઝ બધા કાઢને કાઢને રસ્તામાં મંદિર છે, એટલે આ રીતનું અહીંથી આખો લુક આવે છે. હવે અહીંથી પાછા બાઇકમાં જેમ આવ્યા હતા એમ બાઇકમાં નીચે જાશું એ રીતનું છે. હર મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કબૂતર જો કબૂતર, કબૂતર એ મોજ લે તો. હવે યાર ઠંડી નહીં લાગતી આમ તો. અમારે ધૂંધા બુંધા બધા ગોઠવાઈ ગયા છે લસરપટ્ટી ખાવા માટે. એ ગયા 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 એ ધનકી હલવાડી એ આ અમારે વાહે આવી જાઓ. એ એને નહીં, એને આપણી વાહે નહીં. હું તું ક્યાં ગઈ? તું જાવું જ છે મારે. આ યાર રેડી 1 2 3 સ્ટાર્ટ. મજા આવી ગયા લે. તમે તો મહાદેવના મંદિરેથી નીકળી ગયા છે. હવે બીજી બધી એક્ટિવિટી છે ત્યાં જવા માટે. જો ને આ જે રસ્તો છે થોડો બહુ ઓલો થઈ ગયો છે, આખો નગરો લસરે ઓલા હાલમાં બહુ ધ્યાન રાખવું પડે. तो पर ऐसे में थोड़ी ना करते हैं भैया, ये तो भी हुए सॉरी बोलने से क्या होगा, उसको थोड़ी ना पता चलता है. જોજે નિરાતે ઉતરજે. अले Thank you. अले अले અરે એની હારવા જ આવ્યો કાંઈ એવું છે. તું જોજે નિરાતે ઉતરજે. એ રસ્તો બહુ ઓલો છે. જાનકી જાનકી જો 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 જાનકી ગઈ હેઠી. હવે હાલ ઉભી રાખ. લાવ ઓલો હાથ. બહુ ત્યાં દોઢી બધે બહુ થવા જાય દોઢી. આનો આમ કરો આનો आपका ध्यान मेरे ऊपर नहीं भैया ऐसे नहीं हुए. હા ત્યાં જાનકીને દોઢી થવાનું કેવું બહુ છે. થોડો ઘા કરે કઈ એવું એ ઘા કરે જે કરે તને ક્યાં ઘા કરી છે? ગમે ઈ કર્યું. તમારે કોકોને કર્યું હોય તો કોકોને કર્યું તે મરી ગયો. તું ખાલી ધ્યાન રાખ લસર નહીં એનું, બીજું બધું તો ઠીક છે. હા જે તે બરફ ઘા કરે એને એના પાડોશી ને હવે કાજલ નથી પાડોશમાં, એટલે હવે જોવે છે. હવે આગળ રસ્તો તો બહુ ખરાબ છે. હવે મેં એક એવા ઢેપું નથી ખાધું, હું હવે એક વાર ઢેપું ખાઈ દઉં તો એનું કાંઈ નક્કી નહીં શું કહેવાય. નકર તો બસ હવે જોયું જાય ને આગળ જાય એટલે આગળનું તમને હવે પછી દેખાડું કઈ રીતનું છે. બીજું બધું તો આપણે એના કૂતરા જોવા દેવા. એ બચલું, એ બચલું જો, આ બચલું જો, આ બચલું જો, બચલું તમને દેખાડું. હાય ગગુ દેવાનું બચલું, બચલું બહુ જોડે. આ બીજા બચલા આવે નહીં નહીં ખારો ખારો નથી. એ બેબી હાલે હાલે એ લોકો ફોકું થાય છે. આમ જો તો ખરી. હા તો ભલે ને એમને હાલો હાલો. તો તમને કેવું લાગી રહ્યું છે હવે સીધા પાણીમાં બસ આમ જો તો ખરી ધોતાળા થઈ ગયા. હાલો ઊભા કરો. હા તો જે વસ્તુની રાહ જોતા હતા એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ ને અત્યારે બધા રાજી થઈ ગયા છો. આ તો શિવજીની હર હર મહાદેવની કૃપાથી
સ્નોફોલ થઈ ગયો છે ને બધા એટલી મજા કરે છે ને વાત પૂછોમાં. બધાના મોઢા ખિલખિલાટ થઈ ગઈ છે કેમ કે બધા રાહ જોતા હતા કે મનાલી આવે ને સ્નો થાય ને તો આમ કંઈક ગમે ને. આ જો મહાદેવની કૃપાથી, ભગવાનની કૃપાથી સ્નોફોલ થઈ ગયો નથી, બધા રાજી. તો નજારો તમને દેખાડું. જો કેવી મજા આવી નિકુંજ. જો હવે જે વસ્તુની રાહ હતી થઈ ગઈ છે, સ્નો થઈ ગયો. આમાં ઓછો દેખાય છે આ કેમેરા. એ રુદ્ર જો જો ઉપર જો શું થયું. જો આમાં ઓછો દેખાય છે પણ સ્નો બહુ વ્યવસ્થિત થાય ને બહુ સરસ થાય. આમ જો, આમ જો સ્નો જો તમે, આખી જે વસ્તુ જોતી હતી એ વસ્તુ આવી ગઈ છે ને. આમ વસ્તુ તમે જુઓ, બહુ મજા આવી. જેની રાહ હતી થઈ ગયું. આમ જો, આમ જો હિરેન. મહાદેવ મહાદેવ. આ કેવી મજા આવી દિવ્યા. હા આવ. તમારે હિરેન આવે છે ને અમારે રુદ્રભાઈ ને. યા એ રુદ્ર આમ જો ના. એ રુદ્ર જો મજા આવી બેન. તો મજા માણવા માંડ્યા છે કેમ કે આખી બધાને ફિલિંગ અલગ થઈ ગઈ છે. બધા આમ જો મજા આવી ગઈ. બધા સ્નો થયો ને એટલે બધાના આમ આમ તમે જો ને આમ જો છોકરાઓ જો રુદ્ર આમ જો. રુદ્ર તો થાક્યો જ નથી. રુદ્રને જરાય થાક નહીં. રુદ્રને તો અમારે થાક જ નથી લાગતો. રુદ્ર તો આમ જો પણ આમ જો સ્નો પડ્યો ને એટલે આમ જો દેખો ના અમારે બધા. તો પાછો સ્નો શરૂ થઈ ગયો છે. તો સ્નો હિરેન સ્નોમાં કેવી મજા આવે છે બધાને મજા આવે છે. સ્નો થઈ ગયો છે, બધા રાજી થઈ ગયા છે. 2-3 વાર સ્નો થઈ ગયો એટલે એ રાજી થઈ ગયા. બહુ સારી વસ્તુ થઈ ગઈ છે. બહુ બધાને મજા આવે છે. કેવી મજા આવે છે બધાને? મજા આવી. તો હાલો રાસ રમો બધા. હાલો ભૂંડા લાગવા દો ભૂંડા. ગીત વગર સાઉન્ડ વગર તમે રાસ રમો. રાત આ તો નીકળો તો હાવ પહેલેથી ભૂંડો લાગે. જય શ્રી રામ, જય શ્રી રામ. તો સ્નોની જો મોજ કરે બધા. અમારો મોબાઈલ થોડોક બેટરી લો થઈ ગઈ એટલે બીજા મોબાઈલમાં શૂટ કરવું પડે. થોડીક ક્વોલિટી ડાઉન લાગશે પણ આમ જો સ્નો સ્નોની મોજ જો. એ જાનકીને તો ફૂલ ઠંડી લાગી ગઈ છે ને સ્નો આવે છે ફૂલ સ્નો. કેમ લાગે નિકુંજ? બહુ સ્નો છે ને. આમ જો જે જોતું તું મળી ગયું છે. મનાલીના તો અમે ટૂરના પૈસા વસૂલ કરી નાખ્યા. એક્ટિવાના પૈસા દીધા ભાઈ. એક્ટિવા અમે થોડીક ફેરી છે તો વાંધો નથી. મજા આવી ગઈ. તો મનાલીથી રિટર્ન થઈ ગયા છે. અમે ગાડીમાં બેસી ગયા છે ને સ્નો જોવો તમે તો બહુ હદ બહારનો સ્નો વધી ગયો છે. ગણતરી નહોતી એ રીતનો સ્નો વધી ગયો. જો તમને દેખાડું. સ્નો એટલો શરૂ થઈ ગયો જ ને. જો હવે આ રુદ્રની તો બધા થાકી ગયા કેમ કે એટલી ઠંડી વધી ગઈ છે. ગાડીના કાચ કામ નથી કરતા. ક્યારનું હીટર શરૂ છે ફૂલે ફૂલ 4 ઉપર. સ્નો એટલો વધી ગયો ને ફૂલ સ્નો.
મનાલીથી આટો મારીને આવતા રહ્યા છે. બહુ સારી ટ્રીપ રહી, બહુ મજા આવી, બહુ વ્યવસ્થિત હતું. ને સ્નો એટલો વધી ગયો ને કે વાત પૂછવામાં, ને હારવાર સ્નો વધ્યો ને અહીંયા પહોંચ્યા તો એકદમ વરસાદ શરૂ થઈ ગયો. એટલે મનાલીની ટ્રીપ બહુ સારી રહી છે, બહુ મજા આવી છે ને બહુ વ્યવસ્થિત એક્ટિવિટી હતી. એટલે બહુ, પણ અમને સ્નો શરૂ થઈ ગયો એટલે વધારે મજા આવી. કે આમ ગણતરી નહોતી, કેમ કે ડ્રાઈવરે અને હોટલવાળા બધાએ ના પાડી કે સ્નોનું કંઈ નક્કી નથી, કેમ કે મનાલીમાં ક્યારે સ્નો થઈ જાય, ક્યારે માહોલ ખરાબ થઈ જાય, ક્યારે સારો થઈ જાય, કોઈ નક્કી નથી. એટલે આ તો આપણે ભાગશાળી છે, સ્નો થઈ ગયો એટલે વધારે મજા આવી. હવે વરસાદ અત્યારે પૂરેપૂરો પડે, બહુ વરસાદ પડે છે અત્યારે મનાલીમાં જ છે. અહીંયા જે વરસાદ પડે છે એનું તમને લોકેશન દેખાડું, કઈ રીતનું લોકેશન છે, કઈ રીતનું હાલે છે. તો અત્યારે વરસાદમાંથી આવ્યા છે એટલે અમારા રુદ્રભાઈ તો થાકી ગયા છે, કારણ કે અમારે ટીવી જો સમજો અત્યારે તમે જોતા થોડું પલ્લીને આવ્યા, હોટલની બહાર વરસાદ શરૂ હતો, બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. હવે નાસ્તો ભૂખ લાગી છે, થોડુંક નાસ્તો ને એવું થઈ ગયું છે. તો તમને ખાલી બહારનું વાતાવરણ દેખાડું. બહારનું વાતાવરણ કેવું હતું કે પહેલાં આપણે બરફવાળું જોયું હતું કે આ રીતનું અહીંથી આપણને જે રૂમ આપ્યો છે એનું લોકેશન આ ટાઈપનું દેખાય છે. અહીંથી કે બરફનું લોકેશન બહુ મસ્ત દેખાય છે, એવું આખી રૂમની જે હું આપી છે બાલ્કની ત્યાંથી દેખાય. હવે જો અંદર વરસાદ શરૂ છે કેવું દેખાય નહીં તમને દેખાડું. જો અત્યારે વરસાદ પૂરેપૂરો શરૂ છે. અહીં લોકેશન જો બહુ સરસ. આ બધી વસ્તુ અહીંયા જ જોવા મળે. જે આજે સવારના આખું બરફ દેખાતું હતું એ વરસાદના લીધે તો અત્યારે આવો પહાડ કઈ ટાઈપનો દેખાય છે. તો બસ આપણી અહીંયા ટ્રીપ પૂરી થાય છે ને બહુ મજા આવી છે. એના માટે એક નાનો એવો ખાલી યાદી માટે અમે વિડીયો બનાવ્યો છે. એટલે આ એક વિડીયો ખાલી અમે આમ યુટ્યુબમાં અમારી માટે કે જે જોવે એવી બધી રીતના અપલોડ કરશું કે આ વિડીયો 5 વર્ષ કે 10 વર્ષ પછી જોવે તો કંઈક આમ મજા આવે વ્યવસ્થિત, કે યાદી જે હોય એ આપણી એવી ને એવી રહે. તો ચલો બાય.